વડનગર તાલુકાના સુંઢિયા અને હાજીપુર સીમમાં આવેલ ગૌચરમાંથી ઝાડ કાપવાનું શરૂ. હાજીપુર પંચાયતના અમરતજી સવદાનજી ઠાકોરના પત્ની છે શારદાબેન સરપંચ અને સુંઢિયા સરપંચ બળદેવજી ઠાકોરનું તાજેતરમાં નિધન થયું. આ બંનેના ગામમાં તલાટી કે સરપંચની જાણ બહાર હાલ ઝાડ કપાઈ રહ્યા છે. તો આ જાદુગર કોણ તે સવાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. દિન દાડે કોઈપણ મંજૂરી વગર મુકેશ ઠાકોર નામના કોન્ટ્રાક્ટરે ટ્રેક્ટર સાથે આવી ઝાડ કાપવાની કામગીરી હાથ ધરી અને તરત જ લાકડા ભરીને ટ્રેક્ટર રવાના કરાયું. પ્રજાપતિ શૈલેષભાઈ ગોવિંદભાઈના મકાનની પાછળ આવેલ ગૌચરમાંથી આ ઝાડ કાપવાનું શરૂ થયું હોવાનું સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા. સુંઢિયાના ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ મંજૂરી વગર ગમે ત્યાંથી ઝાડ કપાતા હોવાની પણ ચર્ચાઓ ચાલે છે. આ કપાયેલા ઝાડ 20,000થી વધુ રકમના હોવાની પણ ચર્ચાઓ જોર પકડ્યું છે. ત્યારે વડનગર તાલુકાના સુંઢિયા અને હાજીપુર જે સીમમાં આવતા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટતું કરે તેવી માંગ ઉઠી છે. આ અંગે હાજીપુર સરપંચ અને તલાટીનો તેમજ સુંઢિયાના તલાટીનો કોન્ટેક્ટ કરતો તેમણે કોઈપણ મંજૂરી આપી નથી અને અમારી જાણ બહાર આ કામ થયું હોવાની ચર્ચાઓ પણ જોર પકડી છે. હાજીપુરના મહિલા સરપંચ શારદાબેન ઠાકોરની જાણ બહાર કોઈ સભ્ય કે તલાટી સુંઢિયાના કોઈ વ્યક્તિની રહેમ નજર હેઠળ આ ઝાડો કપાયા હોવાની ચર્ચાઓ પણ જોર પકડી છે. વન વિભાગના કર્મચારીઓ આળસ ખંખેરીને કામગીરી કરે, પોલીસ તપાસ કરે તેવી માંગ ઉઠી છે. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ.